નમસ્કાર ખેડૂત મિત્રો. પશુને વેતરે આવ્યાના ચિહ્નો તથા વેતરે આવેલ પશુની લેવાની કાળજી. વેતરે એટલે કે ગરમીમાં આવ્યાના. પશુ ગરમીમાં કેવી રીતે આવે છે એની આપણને જાણ કેવી રીતે થઈ શકે? પશુ બેચેની અને ઉશ્કેરાટ દર્શાવે. પશુ આહાર ઓછો લે, દૂધમાં ઘટાડો થાય કે ડબકાય, અન્ય પ્રાણીઓ પર કૂદકા મારે અથવા અન્ય પશુ તેના પર કૂદકો મારે ત્યારે ઊભી રહે છે. સાંઢની સોબત દર્શાવે. યોનિ માર્ગમાં લાલાશ દેખાય, તેલની ધાર જેવી ચીકણી સ્વચ્છ પારદર્શક લાળી કરે. સામાન્ય રીતે ગાય ભેંસ 20 થી 21 દિવસે ગરમીમાં આવે છે. સરેરાશ 18 થી 24 કલાક ગરમીમાં રહે છે. ઋતુકાળમાં દેખાયા બાદ 12 થી 18 કલાકે બીજદાન કરાવવાથી કે ફેળવવાથી ગર્ભધારણ થવાની તક વધુ હોય છે. આ સમયે લાંબી લટકતી પારદર્શક લાળી દેખાતી હોય છે. ભાંભરે, આરડે કે દોડાદોડી કરે. વારંવાર થોડો થોડો પેશાબ કરે. વિયાણ બાદ પશુ 60 થી 90 દિવસે વેતરે આવે છે. તે સમયે પશુને ફેળવવું આર્થિક રીતે લાભદાયી છે. પશુના વિયાણ બાદ 6 થી 8 કલાકમાં મેલી એટલે કે ઓર ન પડે તો દેશી ઉપચાર ન કરાવવો. દેશી ઉપચારથી ગર્ભાશયને નુકસાન તથા ગર્ભાશયના રોગ થવાની શક્યતા રહેલી છે. આવે વખતે નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક સાધવો.